સમજો મેં આખી વાત. હા ઘરે ઉતરી વાત. ઘરે ઉતરી. તમારે ત્યાંથી કેટલુંક થાય? ક્યાંથી? તમારા ગામથી? અમારા ગામથી હા 20 કિલોમીટર થાય ને? 20 કિલોમીટર થાય. 20 કિલોમીટર? હા વાઘજી 20 કિલોમીટર થાય. એટલા માટે કહું ને, એ ભાઈને પેલા પૂછી લઉં ને. તમારો સમાજ કયો કીધો? કયા સમાજમાંથી? બારિયા. બારીય સમાજ. બારીય સમાજ એટલે કેમાં આવતો એ મને ખબર નથી. બારિયા આપણે રાઠોડ લાગે ને. એટલે દલિત? હે દલિતમાં આવે. રાઠોડ એટલે કઈ રીતનું કેમાં આવે? કુળદેવી. કુળદેવી દેવી પૂજક? નાગેશ્વરી. હા તો એમ કરશું આપણે, સવારે હું 10-11 વાગે હું તમને કોલ કરીશ. હા હા એટલે તમે એ બેન હારે વાત કરી લેજો હા અને એકબીજા વાત કરજો. હું વોઇસમાં સાંભળીશ શું કહેવા માગે છે. હા હા પછી તમારું રેકોર્ડિંગ જે છે ને હા હા એ મારી પાસે સાબિતી રહે. હા હા યુટ્યુબ ચેનલમાં આપણે ચડાવીશું. તમારી પાસે કોઈ ખોટું થાય તો મને ગમે ત્યારે તમે ફસાવ, હા તમે મને ફોન કરો તો હું સાબિતી કરી શકું. બરાબર, એ સાચી વાત. સમજ્યા ને તમે? એ તો સમજો વાત ને. હા એ રીતનું વાત છે. આમાં તમારું ઉપર કોઈ ખોટી વસ્તુ થતી હોય, ખોટા પૈસા લઈ લેતા હોય, ખોટી રીતે લગ્ન કરીને આવી રીતે કંઈક ફ્રોડ કરતા હોય તો તમે શું છે મને કહી શકો. એ સાચી વાત. તો બરાબર મારી પાસે હવે ફ્રોડ થયો છે હરેશભાઈ. બરાબર. એટલે તમારું રેકોર્ડિંગ મારી પાસે જીવો ને તાલે તો મારી પાસે રેકોર્ડિંગ પડ્યું રહી. હા એ તે સાચી વાત. હા હા અને ગમે ત્યારે એની ઘેરે આવીને તમને લઈ જાઉં અને કહી શકું. બરાબર સમજ્યા? પોલીસ વાળા ભેગા આવે. બરાબર. એટલે કાયદેસર જે થતું હોય ને એના સમાજમાં, એમ કે હા સમાજમાં, તો સમાજમાં કરવા તૈયાર છીએ આપણે બરાબર. લગ્ન. બરોબર? સમાજમાં એ આગળ પડે. હા સમાજમાં સારું છે. હા એ એમ કહેતા સમાજમાં કરવું છે. એ ભાઈ શું કહેતા હતા, હા આપણે સમાજમાં કરવું છે. સમાજમાં જ વાતો ખબરી. હા હા એટલે સમાજમાં આપણે કરવું છે. મેં કઈ વાંધો નહીં. તો ખર્ચો એ કે તમારે દેવો પડે જે થતો હોય. એ સાચી વાત. દેવું પડે. 20-25 હજાર રૂપિયાનું કંઈક થાય છે. એ થાય સમજે. થાય. હા એટલા માટે મેં કીધું એ કઈ વાંધો. એ તો દેવા તે તમારો વ્યવહાર થતો એ દે એમાં કઈ વાંધો નથી. બરોબર? તો કહેવાની એવું છે કે કાલ સવારે કોઈ ખોટું ના થવું જોઈએ. એ હા તમે ફોન કરો પછી હોલ્ડ પર નાખજો. હા હોલ પણ નાખી તમને 2 વાત કરજો. હું સાંભળી અને જવાબ એ દે. એ ભાઈની કેસ આ ભાઈની વાત સાંભળો હવે. હા હા બરોબર? બરાબર. એટલે આ રીતની સવારે 10-11 વાગે ફોન કરીશ. કેટલા વાગે? 10-11 વાગે. હા નકર હું ભૂલી જાઉં તો તમે ફોન કરજો. હા ભલે મેં કરે. બરોબર? એટલે હા તમારે શું છે ગોઠવાઈ જાય. હા હા રાજી ખુશીથી તમારા લગ્ન થઈ જાય. હા હા એટલે પછી શું છે, મને પછી કયો તો મારું કાયદેસર હાલે છે. હા તમે વાત કરજો. એ બેન હારે મારી હારે વાત કરાવજો. હા કેમ કે તમારી પાસે તમે 5 રૂપિયા કમાઈ અને માન કરો ને પછી લગ્ન કરો ને ખોટી રીતે વળફાઈ જાય એવું કેમ કરવું જોઈએ? એ સાચી વાત. ખર્ચો તો કરો. થોડા ખર્ચો સમજ્યા? હા ખર્ચો કરો. આપણે પૈસા માટે ના નથી. હા એના માટે પછી પાછા ઘડીક મહિનો વરવાડી તો અમારે આમ પેલા વાત કરી હું કહું હા એમ કે બરાબર. સાચી વાત. તમારું ગામ શું કીધું? સિંગનલી. કેવું? સિંગનલી. સિંગલી? સિંગનલી. સિંગડી? સિંગનલી. સિનાડી? ના હાલો. હા સિંગનલી. સિનડી? હા ઓકે સારું. હાલો તો હું વાત કરીશ ને. હા 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 અને એકબીજાને થઈ જાય તો બાજુના ગામમાં છે તો સારું. હા ભલે. તો એ પછી સમાજ ગમે એ હોય, તમારે એ જોવાનું ના હોય. એમાં સમાજ ના જોર આપણે. એ કે છે બ્રાહ્મણ સમાજ. ક્યાં સમાજ કે છે? બ્રાહ્મણ. હા પંડ્યા બ્રાહ્મણ લાગે છે. સમજો. હા પંડ્યા એટલે બ્રાહ્મણમાં લાગે. બરાબર? જે વ્યવહારિક થતું હોય કરવાનું. હા અને એવું લાગે તો શું છે, તમારા જે લગ્ન કરે કાયદેસર એના એક ભાઈને કહેવાનું વિડીયો બનાવી લે. શું કરે? વિડીયો બને. હા શું કરવાનું? હા વિડીયો બનાવી લે. વિડીયો બનાવી અને મને મોકલી દેજો. એટલે તમારે મારી પાસે પ્રૂફ બધું રહે. બરાબર. સાચી વાત. સમજે ને? હા 10 વર્ષે પણ નીકળે ખરું. હે 10 વર્ષે પણ પ્રૂફ નીકળે ખરું. હા એક જણાને પછી તમારા લગ્ન થતા હોય, હા પાડી દે, કમ્પ્લીટ થઈ જાય. એટલે પછી ભાઈને કહેતી તમારા વિડીયો બનાવી અને મારામાં મૂકી દેજો વોટ્સઅપમાં.
એટલા માટે શું છે હું યુટ્યુબમાં ચડાવી દે તમારી પાસે પ્રૂફ રહે બરાબર બરાબર મારી પાસે પ્રૂફ રહે પછી કાયદેસર તમારા લગ્ન થઈ જાય તમને ખોટી રીતે હેરાન ના કરે હા હા બરાબર બરાબર સમજ્યા ને કેમ કે દુનિયા અત્યારે એવું છે તે પૈસા હાટું બધું કરતા હોય એ તો સાચું હા હા બરાબર બરાબર સમજ્યા ને સમજો એટલા માટે મારી પાસે તો હાન થાય તો 100 ફોન આવતા હોય છે બરાબર ગમે સાચી વાત હા હા બરાબર મારી પાસે 100 ફોન આવતા હોય એટલા માટે હું કહું છું કેમ કે બરાબર તમે ખોટી રીતે યાર ખોટી નાના માણસો તમે ફસાઈ ના જાવ હા બરાબર બરાબર કેમ કે હું છે ને એવો માણસ છું કે હું કોઈ પણ પૈસા લેતો નથી એ તો સમજી વાત ને તમારો વિડીયો જોયો મેં સમજી ગયો આખો વાત ને હા કેમ કે હું તમારી પાસેથી 1 રૂપિયો લેવાનો નથી બરાબર મારી ફી કોઈ વસ્તુની છે નહીં બરાબર દીકરી વાળાની સામેથી મારે કોઈ ફી નથી હું તમારી ઘરે આવીશ એ ભાઈની ઘરે આવીશ જોઈ જાશું શું છે શું હાલે છે કેવી રીતે છે પછી આગળ વધારીશું આપણે બરાબર હા પડ્યા પછી હા પાડી હતી ને એકવાર પછી મને હા પેલા ફોન કરીને એમ કે તમે જોઈ જાઓ તો જોઈ આવવાનું બરાબર હલો હલો બોલો બોલો હું શું કહું તમને બોલો એ એમ કહે છે તે જોઈ જાવ તો જોઈ આવવાની છોકરી ભલે 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 બરાબર એ કે જોવા દો હું ટાઈમે હા છોકરી વાળા ક્યાં જોવા આવે છે ને હા એમ કે ને છોકરી વાળા તો તમે જોઈ જાવ છોકરી હા હા તમે જોઈ આવજો છોકરીને બરાબર પછી એમ કે મને છોકરો ગમે છે છોકરી એમ કે એકબીજાને તમે ગમી જાઓ પછી મને વાત કરો હા ભાઈ ગમી ગયા છો તો અમે કોન્ટેક્ટ કરાવી દેવું પછી બરાબર પછી આગળ વધારીશું કઈ રીતે તારીખ જોશો હું કરો છો કઈ રીતે છે એ બધું સમાજ રીતે કરાવી દઈશું બરાબર હો હા હા અને ક્યાંય ફસાવ તો મને કહેજો જરૂર નહીં ફોન નહીં કરો ને તો ફસાઈ જાઓ હા ભલે ભલે સાચા ફોન કરો આગળ પડે હા કેમ કે હમણાં 2 દી પહેલા મારામાં ફોન આવ્યો તો એક ભાઈ ફસાઈ ગયા હતા ખોટી રીતે હેરાન થઈ ગયા છે સમજ્યા એવું હા કેમ કે યુપી વાળાએ 35,000 પાડી દીધો હા કેટલામાં 35,000 માં હા ખાલી બેઠા બેઠા એવું હા બરાબર એટલા માટે કહું છું બરાબર તમે મજૂરી માન કરતા હોય ભેગી કરતા હોય ને પછી ભાઈને કોઈ કોકને પૈસા પરબારા દઈ દેવા હુકમ કરવું જોઈએ આપણે મજદૂરી ખેડૂત સમજ્યા હા હવે આપણે નોકરીવાર નથી હા આપણે મજદૂરી કરતા લગભગ 1,500 બે પૂરતા દિવસ સમજ્યા ના કહેવાનું એને તો હું 20 થી 25,000 કમાઈ લઉં છું કેટલું કહેવાનું 20-25,000 હા 25,000 લગીમાં હું કમાઈ લઉં છું મારે બહાર ક્યાંય મોકલવી નથી કામે બરાબર ઘરનું કરાવવું છે ઘરનું બીજું કઈ નહીં હા બીજું કઈ છે નહીં મારે અને મારું રસોઈ કરી દે ને મારે બસ લુગડા કપડાં લુગડતા બીજું કઈ છે નહીં બસ બીજું કોઈ નહીં બસ એવી રીતે વાત કરવાની ને બાજુના ગામમાં છો તો થઈ જશે વેલું એમ ભલે ભલે હો હા એ જય સોમનારાયણ હો ભાઈ સવારે ફોન કરજો 10-11 વાગે હા જો હું ભૂલી જાઉં તો તમે કોલ કરજો જરૂર હા ભલે 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 કેમ કે મારા મગજમાં ના કેમ તમને ખબર છે ને તમે ફોન કર્યો તો મારી પાસે ટાઈમ ના હોય હા 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 તમે ફોન કર્યો તો મારે ચાલુ થઈ જાય ફોન બે તમને 10 વાગે ફોન કરે ને હા હમણાં તમે ફોન કર્યો તો મારો વેસ આવતો હતો તમને ખબર છે ને હા ખબર બેસાડો ફોન તમારો હા એટલા માટે કહું છું તમે એકવાર ફોન કરજો મને યાદ રહી જાય હા 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 કે આ ભાઈનો ફોન આવ્યો તો હું તરત જ ફોન કરું સમજ્યા બરાબર જય સારું ચાલો હા જય સ્વામિનારાયણ